રાજકોટની જ્યાં વધુ એક હોસ્પિટલનું સીસીટીવી કાંડ સામે આવી ગયું છે। રાજકોટની શાંતિ હોસ્પિટલમાં પણ દર્દીઓની પ્રાઇવસીનો ભંગ થતો રહ્યો, જેના કારણે ખળભળાટ મચી ગયો છે। એટલું જ નહીં, આ શાંતિ હોસ્પિટલ PMJAYના નિયમોની પણ કરતી હતી એસી તેસી, જેને લઈને પણ હોસ્પિટલને દંડ ફટકારાયો છે। રાજકોટની વધુ એક હોસ્પિટલ વિવાદમાં। હવે શાંતિ હોસ્પિટલ સામે ઉઠ્યા સવાલ। વધુ એક હોસ્પિટલમાં સીસીટીવી કાંડ। હજુ રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી કાંડના પડઘા શાંત નથી થયા, ત્યાં રાજકોટની વધુ એક હોસ્પિટલ વિવાદમાં આવી ગઈ છે। શાંતિ હોસ્પિટલ સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। આરોપ છે કે હોસ્પિટલમાં પણ અલગ અલગ સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા, જ્યાં દર્દીઓની પ્રાઇવસીનો ભંગ થઈ રહ્યો હતો। એટલું જ નહીં, હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી તમામ સીસીટીવીના ફૂટેજને જોઈ શકાય તેવી વ્યવસ્થા હતી। રાજકોટની પાયલ હોસ્પિટલનો વિવાદ હજી શમ્યો નથી, ત્યાં વધુ એક હોસ્પિટલનો વિવાદ થાય તેવી પૂરી શક્યતા અત્યારે જોવાઈ રહી છે। રાજકોટની શાંતિ હોસ્પિટલમાં જે રીતે મેડિકલ સ્ટોર આવેલો છે ને, આ મેડિકલ સ્ટોર છે તેમાં જે કમાન્ડ એન્ડ કંટ્રોલ સીસીટીવીનો આવે છે, તેમાં જે દર્દીઓ સારવાર માટે આવે તેના બેડ છે તે સ્પષ્ટપણે જોવાઈ રહ્યા છે। હાલમાં જે મેડિકલ સ્ટોરના સંચાલક છે તેમને આ દરવાજો છે તે બંધ કરી દીધો છે, કારણ કે તેઓ ક્યાંક આ વિવાદમાં સપડાયા હોય તેવું તેમને લાગી રહ્યું છે ને એટલા માટે જ આ દરવાજો છે તે બંધ કરી દીધો છે। બીજી તરફ આ જે કોમ્પ્યુટર તમે જોઈ રહ્યા છો, આ કોમ્પ્યુટરમાં જ કમાન્ડ એન્ડ કંટ્રોલ છે, તેમાં જે તમામ જે સીસીટીવીના બેડ છે, સીસીટીવીમાં બેડ છે તે દેખાઈ રહ્યા છે। આ કમાન્ડ એન્ડ કંટ્રોલમાં આખી હોસ્પિટલનું કમાન્ડ એન્ડ કંટ્રોલ થઈ રહ્યો છે, પરંતુ સવાલ એ વાત તો થઈ રહ્યો છે કે જ્યાં દર્દીઓની પ્રાઇવસી હોય તે જગ્યાએ સીસીટીવી રાખવાનો શા માટે અર્થ? એક તરફ જે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, આરોગ્ય વિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે દર્દીઓની પ્રાઇવસીનો ભંગ ન થાય તેની તકેદારી રાખવામાં આવશે, પરંતુ અહીં જે કેમેરો લગાવવામાં આવ્યા છે અને જે કમાન્ડ એન્ડ કંટ્રોલ મૂકવામાં આવ્યો છે ત્યાંથી દર્દીઓની પ્રાઇવસી ભંગ થાય તેવી પૂરી શક્યતા જોવાઈ રહી છે। જોકે હોસ્પિટલે માત્ર સીસીટીવી કેમેરામાં જ કાંડ નથી કર્યો, PMJમાં પણ હોસ્પિટલે ખોટા કામ કર્યા હતા, જેના કારણે રાજકોટ મનપાએ શાંતિ હોસ્પિટલને 23.15 લાખનો દંડ ફટકાર્યો છે। મનપા અને વીમા કંપનીની ટીમની તપાસમાં બેદરકારીઓ સામે આવી હતી। PMJ યોજનામાંથી પણ હોસ્પિટલે 6 મહિના માટે સસ્પેન્ડ કરાઈ છે। હોમ પોર્ટલ પર રજીસ્ટર્ડ થયેલા તબીબો હાજર ન મળતા કાર્યવાહી થઈ છે। એટલું જ નહીં, પોર્ટલમાંથી તબીબનું નામ હટાવાયું છતાં તેના દ્વારા 24 સર્જરી કર્યાનો ખુલાસો થયો છે। GPCBનું સર્ટિફિકેટ એક્સપાયર્ડ છતાં રિન્યૂ માટે અરજી ન કર્યાનું ખુલ્યું છે। હોસ્પિટલના બ્લડ રિપોર્ટની પ્રિન્ટમાં પણ બેદરકારી છતી થઈ ગઈ છે। એટલું જ નહીં, એક્સરે મશીન જનરલ વોર્ડમાં મુકાયા હતા, જે સૌથી મોટી બેદરકારી છે। રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલ શાંતિ મલ્ટીનેશનલ હોસ્પિટલને 23 લાખ રૂપિયાનો દંડ રાજ્ય સરકાર દ્વારા ફટકારવામાં આવ્યો છે। PYJM યોજનામાં ગેરરીતિ સબબ આ દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ, શાંતિ હોસ્પિટલના આ દ્રશ્યો છે કે જ્યાં જે PYJM યોજના છે તેમાં ગેરરીતિના કારણે આ દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। રાજ્ય સરકારની જે અને વીમા કંપનીની ટીમ છે તેમના દ્વારા જ્યારે અહીં તપાસ કરવામાં આવી તો જે હોમ પોર્ટલ પર જે રજિસ્ટર્ડ ડૉક્ટર છે તે ડૉક્ટરો અહીં વિઝિટ દરમિયાન હાજર ન હતા। એટલું જ નહીં, પરંતુ GPCBનું સર્ટિફિકેટ છે તે પણ એક્સપાયર છે તે થઈ ગયું હતું। હોસ્પિટલની જે બ્લડ રિપોર્ટની જે પ્રિન્ટ છે તેમાં પણ ગોટાળો છે તે નીકળ્યો હતો, અને એટલું જ નહીં, પરંતુ જે એક્સરે મશીન છે તે પણ જનરલ બોર્ડમાં મૂકવામાં આવ્યું સામે જે આવ્યું હતું। જે તબીબનું નામ પોર્ટલમાંથી હટાવી દેવામાં આવ્યું હતું તે તબીબ છે તે પણ 24 કલાક તેમના દ્વારા સર્જરી કરવામાં આવતી હોવાનું સામે છે આવ્યું હતું, અને જેને લઈને જ આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા 6 મહિના સુધી તેમને સસ્પેન્ડ છે તે કરી દેવામાં આવ્યા છે। હું અહીં ઓપરેશન કરાવ્યું અને ઓપરેશન મેં મારા ઘરનાનું કરાવેલું છે, અને વ્યવસ્થિત ડૉક્ટર સાહેબે ઓપરેશન કર્યું, નિયત સાહેબ મહેતાએ ઓપરેશન મને સારું લાગ્યું, હું એની પહેલાં કરાવી ગયો હતો, આજથી 4 મહિના પહેલાં પાછું બીજું ઓપરેશન અમારા અત્યારે અમે કાર્ડ ઉપર જ સાહેબ પાસે કરાવ્યું છે। પૈસા કોઈ જાતના અમારે દેવા લેવાના થતા નથી સાહેબ, કાર્ડ ઉપર જ આવેલો 5 લાખનું કાર્ડ હતું એના ઉપર। ને એટલે આ હોસ્પિટલ તો 6 મહિના માટે સસ્પેન્ડ થઈ ગઈ છે. એ અમને કાંઈ કોઈ જાતની ખબર નથી સસ્પેન્ડ થઈ.
હોસ્પિટલ પર લોકો વિશ્વાસ મૂકે છે, જો કે લાગી રહ્યું છે કે હવે હોસ્પિટલ પણ લોકોના વિશ્વાસ સાથે દગો કરી રહી છે. નિયમોની એસી તેસી થઈ રહી છે. દર્દીઓની નહીં પરંતુ માત્ર ને માત્ર રૂપિયાની જ પડી છે. ત્યારે આવી હોસ્પિટલ સામે જે કાર્યવાહી થઈ તે ખૂબ જ જરૂરી હતી. રાજકોટથી મોહિત ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ TV9.